Welcome all of you in this video lecture arranged by Sardar Patel Vidya Bhavan. So dear students, today we are going to learn Unit 6, Read 1, The Blue Cross, Part 6. તો આ જે પાર્ટ છે પાર્ટ 6 તે આપણો આ રીડનો લાસ્ટ લેક્ચર છે. આજે આપણું આ રીડ કમ્પ્લીટ થઈ જવાનું છે. સો લેટ્સ સ્ટાર્ટ અવર લેક્ચર. વેલ વેન્ટ ઓન ફાધર બ્રાઉન. વેલ સારું, વેન્ટ ઓન એટલે કે ચાલુ રાખવું. ફાધર બ્રાઉન બોલવાનું ચાલુ રાખે છે. સારું એમ કહીને ફાધર બ્રાઉન છે તે પોતાનું બોલવાનું ચાલુ રાખે છે. તો લાસ્ટ પાર્ટની અંદર આપણે જોયું હતું કે જ્યારે ફાધર બ્રાઉન છે તે ફ્લેમ્બોને કહે છે કે મેં ક્રુસ બચાવવા માટે કેવા કેવા પ્રકારના પ્રયત્ન કરેલા છે, હું પહેલેથી જાણી ચૂક્યો હતો કે તું ચોર છે, મને થોડી ઘણી તારા ઉપર શંકા ગઈ હતી. તો આ બધી વાત જ્યારે ફાધર બ્રાઉન ફ્લેમ્બોને કહે છે ત્યારે ફ્લેમ્બો અંતે એવું બોલતો હોય છે કે તારા જેવા એક નાના મામૂલી પાદરીની ચાલાકીમાં હું આવી જાઉં તેના કરતાં તો મરી જવું હું વધુ સારું માનું છું. તો આ વાક્ય બોલે છે ત્યારે આ ફાધર બ્રાઉન તેને કહે છે કે સારું, અને આમ કહીને તે પોતાનું બોલવાનું ચાલુ રાખે છે. As you wouldn't leave any tracks for the police, of course somebody had to. As you wouldn't leave, જેવી રીતે તું, એસ એટલે જેવી રીતે, યુ તું, wouldn't leave એટલે કે છોડતો ન હતો, જેવી રીતે તું છોડતો ન હતો. એની ટ્રેક્સ એટલે કોઈ રસ્તો, કોઈ માર્ગ, કોઈ પગેરો, કોઈ નિશાનીઓ તું નહોતો છોડતો ફોર ધ પોલીસ. પોલીસ માટે તું કોઈ પણ પ્રકારની નિશાની, પોલીસ તારો પીછો કરી શકે, તને પકડી શકે તે માટે તો તું તેના માટે કોઈ પણ પ્રકારની સબૂતી, નિશાની કે રસ્તો છોડતો ન હતો. તો ઓફકોર્સ એટલે કે ચોક્કસ, સમબડી એટલે કોઈ કે તો, હેડ ટુ નો મતલબ થાય ડુ, કોઈએ તો તે કરવું પડે એમ હતું જ. તું તો પોલીસ માટેની કોઈ પણ નિશાની છોડતો ન હતો કે પોલીસ તારો પીછો કરી શકે, તને પકડી શકે. તો તે માટે કોઈ અન્ય વ્યક્તિએ તો તે કામ કરવાનું જ હતું, અને તે કામ કોણ કરતું હતું? ફાધર બ્રાઉન. તો જો કે છે એટ એવરી પ્લેસ વી વેન્ટ ટુ, આપણે જે પણ, એવરી એટલે જે કઈ, પ્લેસ જગ્યાએ, વેન્ટ ટુ ગયા હતા, આપણે જે કઈ પણ જગ્યાએ ગયા હતા. I did something, મેં કંઈક તો કર્યું હતું. ડેટ કે પીપલ વુલ ટોક એટલે લોકો છે તે વાતચીત કરે અબાઉટ ફોર ધ રેસ્ટ ઓફ ધ ડે, તે દિવસના બાકીના સમયની અંદર આપણે ત્યાંથી પસાર થઈ જાય ત્યાર પછીના સમયની અંદર લોકો ત્યાં તે વિશેની વાતો કરે, તે રીતનું મેં કંઈક ને કંઈક તો કર્યું જ હતું. I didn't do much harm, મેં વધારે તો કોઈ પ્રકારનું નુકસાન પહોંચાડ્યું ન હતું. સિવાય કે જો અહીંયા આપ્યું છે અ સ્પ્લેશ્ડ વોલ, એક દિવાલ ઉપર સૂપ છાંટ્યું હતું, મતલબ કે દિવાલને બગાડી હતી. સ્પ્લિટ્સ એપલ્સને અસ્તવ્યસ્ત કરી નાખ્યા હતા, અવ્યવસ્થિત બનાવી દીધા હતા, ઊંધા ચિત્તા કરી નાખ્યા હતા. તો આ ટાઈપ. ઓકે, તો કે છે કે મેં વધારે તો કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડ્યું ન હતું, ફક્ત ને ફક્ત એક દિવાલને બગાડી હતી, દિવાલ પર સૂપ છાંટ્યું હતું. સ્પ્લિટ્સ એપલ્સ, સફરજનોને અસ્તવ્યસ્ત કરી નાખ્યા હતા. અ બ્રોકન વિન્ડો, એક બારી તોડી નાખી. બટ આઈ સેવ્ડ ધ ક્રોસ, પણ મેં ક્રુસને તો અંતે બચાવી જ લીધું હતું. ઇટ ઇઝ એટ વેસ્ટમિન્સ્ટર બાય નાવ, અને હવે તો તે વેસ્ટમિન્સ્ટરમાં પહોંચી પણ ગયું છે. ઓકે, તો અહીંયા જો જે ફાધર બ્રાઉન છે તે ફ્લેમ્બોને જણાવે છે કે તું તો પોલીસ માટે કોઈ પણ પ્રકારનું નિશાની, તક છોડતો ન હતો, તેથી તે કામ તો કોઈએ કરવાનું જ હતું. તે કામ કોને કર્યું? મેં કર્યું. આપણે જે કંઈ પણ જગ્યાએ જતા હતા તે જગ્યાએ હું કંઈક ને કંઈક એવું કરતો હતો કે આપણે ત્યાંથી પસાર થઈ જાય ત્યાર પછીના સમયની અંદર, ત્યાર પછીના બાકીના દિવસના સમયમાં લોકો કંઈ આપણા વિશેની વાતચીત કર્યા જ કરે, તે ટાઈપનું મેં કંઈક કર્યું હતું. અને વધારે તો મેં કોઈ નુકસાન નથી પહોંચાડ્યું, ફક્ત ને ફક્ત એક દિવાલ પર સૂપ છાંટ્યું હતું, સફરજનને અસ્તવ્યસ્ત કરી નાખ્યા હતા, બારી તોડી નાખી હતી. તો આ રીતના મેં કંઈક ને કંઈક તો નુકસાન ભર્યા કામ કર્યા હતા કે જેથી લોકો છે તે આ વિષયની ચર્ચા કરે, અને ચર્ચાને કારણથી જ પોલીસ છે કે જે આપણો પીછો કરી શકે, તેને કંઈક ને કંઈક ક્યુઝ, નિશાનીઓ પ્રાપ્ત થાય કે અહીંયા કોઈ એવા વ્યક્તિ આવીને ગયા હતા. અને કે છે આ બધું કર્યા પાછળ પણ મેં ક્રુસને તો અંતે બચાવી જ લીધું, અને તે હાલમાં તો વેસ્ટમિન્સ્ટરમાં પહોંચી પણ ગયું છે. હાઉ ડુ યુ નો ઓલ ધીસ ક્રિમિનલ ટ્રેક્સ?
ક્રાઇડ ફ્લેમ્બો. શું કરે છે? ફ્લેમ્બો બોલી ઉઠે છે, તેને પૂછે છે હાઉ ડુ યુ નો, તું કઈ રીતે જાણે છે ઓલ ધીસ ક્રિમિનલ ટ્રિક્સ, આ બધી ગુનેગારોની, અમારા જેવા રીઢા ગુનેગારોની જે ટ્રીક છે, યુક્તિઓ છે, પદ્ધતિઓ છે, તું કઈ રીતે જાણે છે એમ. The shadow of a smile crossed the round simple face of his priestly opponent. opponent એટલે થાય પ્રતિસ્પર્ધી, વિરોધી. પ્રતિસ્પર્ધી અથવા તો જે વિરોધી પ્રિસ્ટિસ છે એટલે કે જે પાદરી છે, કોણ છે? ફ્લેમ્બોનો વિરોધી પાદરી કોણ છે? ફાધર બ્રાઉન. ઓકે, તો અહીંયા આપ્યું છે પ્રિસ્ટિસ ઓપોનેન્ટ. ઓપોનેન્ટનો મતલબ થાય છે વિરોધી, પ્રતિસ્પર્ધી. જે પાદરી છે તેના સિમ્પલ ફેસ ઉપર, એના સાદા એવા ચહેરા ઉપર ધ શેડો ઓફ ધ સ્માઇલ ક્રોસ્ડ એટલે કે તેના ચહેરા ઉપર એક હાસ્ય ફરી વળે છે. કોના ચહેરા ઉપર? ફાધર બ્રાઉનના ચહેરા ઉપર. કારણ કે ફાધર બ્રાઉનને જ ફ્લેમ્બો પૂછે છે કે તું અમારા જેવા ક્રિમિનલો હોય, ગુનેગારો હોય છે, તેની યુક્તિ તું કઈ રીતે જાણે છે. જેવી રીતે આપણે કોઈ સ્કૂલમાં તોફાન કરેલા હોય અને પછીથી ઘરે જાય અને મમ્મી પપ્પા પૂછે કે આજે સ્કૂલમાં કેવું રહ્યું, તો આપણે એમ કે ઓકે બધું સારું છે, હોમવર્ક બધું કરેલું હતું, આપણે કે હા. આજે મેં કંઈ કીધું? તો કે ના, કંઈ જ કીધું નથી. પણ મમ્મી એમ કે કેમ કંઈ જ કીધું નથી? તને તો આજ ક્લાસની બહાર મારેલો પણ હતો, ઊભો પણ રાખેલો હતો. ત્યારે જ્યારે હકીકતમાં એવું થયું હોય ને આપણે છુપાવતા હોય, એની જાણ આપણા મમ્મી કે પપ્પાને થઈ જાય એટલે આપણા ચહેરા પર શું આવી જાય? હસવું આવી જાય, હાસ્ય આવી જાય. તો અહીંયા પણ જે ફાધર બ્રાઉન છે તેના ફેસ ઉપર શું આવી જાય છે? હસવું આવી જાય છે. એટલે કે એક પ્રકારની હાસ્યની ઝાંખી થઈ જાય છે. અગેન રિપીટ. Well went on Father Brown, as you wouldn't leave any tracks for the police. Of course, somebody had to. સારું. આ રીતે ફાધર બ્રાઉન છે તે પોતાનું બોલવાનું શરૂ રાખે છે કે તું તો પોલીસ માટે કોઈ પણ પ્રકારની નિશાનીઓ પગેરું છોડતો ન હતો, તો તે કામ કોઈએ તો કરવાનું જ હતું. એટ એવરી પ્લેસ વી વેન્ટ ટુ, આપણે જે કંઈ પણ જગ્યાએ ગયા હતા, આઈ ડીડ સમથિંગ ધેટ પીપલ વિલ ટોક અબાઉટ ફોર ધ રેસ્ટ ઓફ ધ ડે. મેં ત્યાં કંઈક ને કંઈક એવું કર્યું હતું કે જેના કારણથી લોકો છે તે દિવસના બાકીના સમયમાં તે વિષયની ચર્ચા કરે, તે વિશે વાતચીતો કરે. આઈ ડીડન્ટ ડુ મચ હાર્મ, મેં વધારે તો કોઈ નુકસાન પહોંચાડ્યું ન હતું. અ સ્પ્લેશ્ડ વોલ, સ્પ્લિટ એપલ્સ, અ બ્રોકન વિન્ડો, મેં ફક્ત દિવાલ પર સૂપ છાટ્યું હતું, સફરજનને અસ્તવ્યસ્ત કરી નાખ્યા હતા, બારીને તોડી નાખી હતી. બટ આઈ સેવ્ડ ધ ક્રોસ, પણ આમ છતાં પણ, આટલું કરવા છતાં પણ મેં ક્રોસ છે તેને તો અંતે બચાવી લીધું હતું. ઇટ ઇઝ એટ વેસ્ટમિન્સ્ટર બાય નાવ, અને હવે તો તે વેસ્ટમિન્સ્ટરમાં પણ પહોંચી ગયું છે. હાઉ ડુ યુ નો ઓલ ધીસ ક્રિમિનલ ટ્રિક્સ? ક્રાઇડ ફ્લેમ્બો. ફ્લેમ્બો બોલી ઉઠે છે કે તું આ બધી જે ગુનેગારોની યુક્તિઓ હોય છે, પદ્ધતિઓ હોય છે, તે કઈ રીતે જાણે છે? તો ધ શેડો ઓફ અ સ્માઇલ ક્રોસ્ડ ધ રાઉન્ડ સિમ્પલ ફેસ ઓફ હિઝ પ્રિસ્ટી ઓપોનેન્ટ. પ્રતિસ્પર્ધી જે પાદરી છે તેના ચહેરા ઉપર, એક સામાન્ય સાદા એવા ચહેરા ઉપર હાસ્યની ઝાંખી છવાઈ જાય છે. ઓહ, બાય બીંગ અ ફુલિશ પ્રિસ્ટ, આઈ સપોઝ, હી સેડ. તો ફાધર બ્રાઉન તેને કહે છે સપોઝ, હું ધારું છું તે મુજબ તો એક બીંગ એટલે કે બનીને, અ ફુલિશ પ્રિસ્ટ એક મૂર્ખ એવા પાદરી બનીને. આઈ સપોઝ, સપોઝનો મતલબ થાય ધારું. હું ધારું છું એ મુજબ તો મેં આ જે કંઈ પણ ક્રિમિનલની ટ્રિક્સ છે, ગુનેગારોની જે પદ્ધતિઓ છે, તે પદ્ધતિઓને મેં એક મૂર્ખ પાદરી બનીને જાણી છે એમ. ડોન્ટ યુ રિયલાઇઝ ધેટ અ મેન હુ સિમ્પલી હિયર્સ મેન્સ રિયલ સિન્સ ઇઝ લાઇકલી ટુ બી અવેર ઓફ ઓલ હ્યુમન ઇવિલ. શું કે છે? ડોન્ટ યુ રિયલાઇઝ, તો તને એવું સમજાતું નથી, એવું લાગતું નથી ધેટ કે અ મેન કે જે માણસ who simply hears means real sins. sins નો મતલબ થાય છે પાપ. ઓકે, sins એટલે શું થાય? પાપ. તો જે વ્યક્તિ સામાન્ય રીતે લોકોના સાચા પાપને સાંભળવાનું પસંદ કરતો હોય, તે ટુ બી અવેર ઓફ હ્યુમન ઇવિલ, શું તે જે વુમન ઇવિલ હોય છે, વુમન એટલે માણસ, માણસના જે ઇવિલ છે, દુર્ગુણો છે, તે દુર્ગુણોને શું તે નહીં જાણતો હોય? ઓકે, તો અહીંયા ફાધર બ્રાઉન છે તે ફ્લેમ્બોને પૂછે છે શું તને એવું લાગતું નથી, રિયલાઇઝ સમજાતું નથી, લાગતું નથી કે જે વ્યક્તિ, જે માણસ લોકોના સાચા પાપોને સાંભળવાનું પસંદ કરે છે, તે વ્યક્તિ તે માણસોના, તે લોકોના દુર્ગુણોથી પરિચિત નહીં હોય. મતલબ કે આપણા જે મમ્મી
પપ્પા છે કે જે આપણા તોફાનોને સહન કરે છે. આપણે જે કંઈ પણ તોફાન કરીએ છીએ અથવા તો આપણી જે કંઈ પણ ભૂલો થાય છે તે ભૂલોને તે સહન કરતા હોય છે. તો તે શું આપણા જે હાવભાવ છે, આપણું વ્યક્તિત્વ છે, આપણા જે લક્ષણો છે તેનાથી પરિચિત નહીં હોય જ. ઓફકોર્સ સહન કરે તે વ્યક્તિને તે વ્યક્તિના દુર્ગુણો વિશે પણ જાણ હોય છે. આથી અહીંયા ફાધર બ્રાઉન છે તે પણ ફ્લેમ્બોને એવું જ પૂછે છે કે શું તને એવું રિયલાઇઝ નથી થતું, તને એવું સમજાતું નથી કે જે વ્યક્તિ લોકોના સાચા પાપને સાંભળે છે તે વ્યક્તિ તેના દુર્ગુણોથી પરિચિત નહીં હોય. ઓલ્સો અનધર પાર્ટ્સ ઓફ માય ટ્રેડ એટલે થાય વ્યવસાય, બિઝનેસ, ધંધો તો કે છે. અને બીજું કે મારો જે વ્યવસાય છે તેના પાસારૂપ ટુ એટલે કે તેના થકી પણ એટલે કે મારા વ્યવસાય થકી પણ અને મેડ મી શ્યોર યુ વેરન્ટ અ પ્રીસ્ટ મને ચોક્કસ ખાતરી થઈ ગઈ હતી કે તું કોઈ પાદરી ન હતો. ફાધર બ્રાઉન તેને કહે છે કે જે વ્યક્તિ જેમ હું લોકોના સાચા પાપ સાંભળું છું તે રીતે તેના દુર્ગુણોથી પણ પરિચિત છું. અને બીજું કે મારા વ્યવસાયના પાસાને અનુરૂપ મારો વ્યવસાય છે તેને અનુરૂપ પણ મને ખાતરી થઈ ગઈ હતી કે તું કોઈ પાદરી નથી. વોટ આસ્ક્ડ ધ સ્ટન્ટ થીફ. આસ્ક્ડ એટલે કે પૂછી ઉઠે છે. સ્ટન્ડ થીફ, સ્ટનનો મતલબ થાય નવાઈ પામેલો, આશ્ચર્ય ચકિત બનેલ જે ચોર છે તે તેને પૂછે છે શું? યુ અટેક ધ રીઝન સેડ ફાધર બ્રાઉન. રીઝન એટલે કારણે પણ અહીંયા એક તક, જે તક હતી એ તક ઉપર તે શું કરેલું હતું? અટેક કરેલો હતો, હુમલો કરેલો હતો. મતલબ કઈ રીતે કે તને એક પાદરી બનવાની તક આપવામાં આવી હતી તો તું પાદરી બનીને એક ક્રૂસની ચોરી કરવાનું પ્રોસેસ કરે છે. ક્રૂસ ચોરવાનું તું શું કરે છે? કામ કરે છે. તારે હકીકતમાં શું કરવાનું છે? લોકોનું સારું કરવાનું છે, લોકોને આવા કામો કરતા અટકાવવાના છે. એની બદલે તું જ એ કામ ત્યાં કરવા માંગતો હતો. તને જે તક આપી હતી તે તક સારી હતી. શેના માટેની હતી? એક સારો વ્યક્તિત્વ બનાવવાની હતી પાદરી તરીકે. પણ એ વ્યક્તિત્વની અંદર તું ચોરીનું કામ કરી રહ્યો હતો. એટલે ફાધર બ્રાઉન કહે છે કે તે જે તક આપવામાં આવેલી હતી તે તક ઉપર ધ અટેક રીઝન એટલે કે તે તક ઉપર શું કરેલો હતો? હુમલો કરેલો હતો. સેડ ફાધર બ્રાઉન ઇટ ઇઝ બેડ થિયોલોજી. અને આ ખૂબ જ ખરાબ એવું ધર્મશાસ્ત્ર કહેવાય. થિયોલોજી એટલે ધર્મશાસ્ત્ર, કે ખૂબ જ ખોટું ધર્મશાસ્ત્ર કહેવાય. આ તારો જે રસ્તો છે એ ધર્મની દ્રષ્ટિએ એકદમ કેવું છે? ખોટો છે. એઝ એન્ડ હિઝ ટર્ન અવે ટુ કલેક્ટ હિઝ થિંગ્સ. અને જેવો અને એઝ જેવો હી ટર્ન એટલે કે પોતે ફરે છે, અવે ટુ કલેક્ટ હિઝ થિંગ પોતાની વસ્તુને કલેક્ટ કરવા માટે, ભેગી કરવા માટે જેવો તે ફરે છે. ધ 3 પોલીસ કેમ આઉટ ફ્રોમ અંડર ધ ટ્રીઝ. અને 3 પોલીસો છે કે જે વૃક્ષની અંદર નીચેની બાજુથી પાછળની તરફથી આવે છે. ફ્લેમ્બો વોઝ એન આર્ટિસ્ટ એન્ડ અ સ્પોર્ટમેન. ફ્લેમ્બો છે તે આર્ટિસ્ટ કલાકાર અને સ્પોર્ટમેન ખેલાડી હતો. ધ ફ્લેમ્બો વોઝ એન આર્ટિસ્ટ એન્ડ અ સ્પોર્ટમેન. ફ્લેમ્બો છે એક મોટો કલાકાર અને સાથે ખેલાડી પણ હતો. હી સ્ટેપ્ડ બેક એન્ડ ગ્રેન્ડલી બોવડ ડાઉન ટુ વેલેન્ટિન. હી સ્ટેપ્ડ બેક તે પાછળની તરફ જાય છે. એક સ્ટેપ શું થાય છે? પાછળ જાય છે. એન્ડ ગ્રેન્ડલી બોવડ એટલે ગ્રીડ ઝૂકવું, નમે છે. ડાઉન ટુ વેલેન્ટિન અને વેલેન્ટિન સામે ઝૂકે છે. ડુ નોટ બાવ ટુ મી માય મેન સેડ વેલેન્ટિન. માય મેન એટલે કે મારા માણસ નહીં પણ મારા ભાઈ. ડોન્ટ બાવ ટુ મી તું મારી તરફ, મારી સામે તું ડુ નોટ બાવ એટલે ઝૂક ન, તું મારી સામે નમવાની તારી કોઈ જરૂર નથી. વિથ સિલ્વર ક્લિયરનેસ. સિલ્વર ક્લિયરનેસ એટલે કે સ્પષ્ટ રીતે વેલેન્ટિન છે તેને કહે છે. અહીંયા જો સિલ્વર ક્લિયરનેસ એટલે થાય ચાંદી જેવું ચોખ્ખું, કે પણ આપણે એવું નથી લેવાનું. સ્પષ્ટ રીતે વેલેન્ટિન છે તે ફ્લેમ્બો છે તેને કહે છે કે મારા ભાઈ તું મારી સામે નહીં, મારી સામે તારે ઝૂકવાની કોઈ જરૂર નથી. લેટ અસ બોથ બાવ ટુ અવર માસ્ટર. ચાલ આપણે બંને આપણા માસ્ટર સામે નમીએ. આપણા માસ્ટર એટલે કોણ? ભગવાન ઈસુ. ઈસુને આપણે નમીએ. તારે મારી સામે નમવાની કોઈ જરૂર નથી. અગેન રિપીટ. એન્ડ એઝ હી ટર્ન અવે ટુ કલેક્ટ હિઝ થિંગ્સ. અને જેવો તે પોતાની વસ્તુને કલેક્ટ કરવા, થિંગ્સ એટલે વસ્તુ એન્ડ કલેક્ટ એટલે ભેગી કરવી, તો જેવો તે પોતાની વસ્તુને ભેગી કરવા માટે ટર્ન અવે એટલે કે ફર્યો,
The three police came out from under the trees. 3 પોલીસો છે તે વૃક્ષોના નીચેના ભાગથી બહારની તરફ આવ્યા, એટલે વૃક્ષો નીચેથી બહાર આવ્યા. Flambeau was an artist and a sportsman. Flambeau એક આર્ટિસ્ટ, કલાકાર and sportsman ખેલાડી હતો. He stepped back and grandly bowed down to Valentine. તે એક સ્ટેપ એટલે કે એક ડગલું પાછળ ગયો, પાછળ હટ્યો અને ગ્રેન્ડલી bowed down to the Valentine અને માનથી તે વેલેન્ટિનની સામે પોતે ઝૂક્યો, પોતાનું મસ્તક છે તેને નમાવ્યું. Don't bow to me, my man, said Valentine with a silver clearness. એટલે કે સ્પષ્ટ રીતે ચોખ્ખા હૃદયથી વેલેન્ટિન છે તેને કહે છે, માય મેન, મારા ભાઈ, ડોન્ટ બો ટુ મી, તારે મારી સામે ઝૂકવાની, મારી સામે નમવાની કોઈ જરૂર નથી, તારે મારી સામે ઝૂકવાનું નથી. લેટ અસ બોથ બાવ ટુ અવર માસ્ટર, ચાલ આપણે બંને બાવ નમન કરીએ, વંદન કરીએ કોને? ટુ અવર માસ્ટર, આપણા જે માસ્ટર, આપણા ભગવાન ઈસુ છે તેને સામે આપણું મસ્તક છે તેને ઝુકાવીએ. તો અહીંયા જે આપણું આ યુનિટનું રીડ 1 છે, યુનિટ 6નું રીડ 1 તે અહીંયા કમ્પ્લીટ થાય છે.